સુરતમાં મહિલા આરએફઓ સોનલબેન ગોસ્વામીએ કામરેજ જોખા રોડ પર પોતાના કારમાં માથાના ભાગે ગોળી મારી હતી અને આ બનાવ બને ત્યારે મહિલા અધિકારીનો 4 વર્ષીય પુત્ર પણ કારમાં હાજર હતો. સારવાર માટે ખસેડી મહિલા અધિકારીની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. મહિલા ફોરેસ્ટ છે સોનલબેન અને તેમના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદની વચ્ચે સોનલ ગોસ્વામીએ આજે ગોળીમાં આડેલી હાલતમાં મળી આવી હતી. અંતે તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસે હાલ મામલે પરિવારજનોની પૂછપરછ પણ કરી હોવાનું બિનસત્તાવાર રીતે જણાવ્યું. 1 વર્ષ પહેલા મહિલા અધિકારીના પતિ અને અન્ય સ્ત્રી સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં આરએફઓ સોનલબેન ગોસ્વામીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે ઝડપાયા હતા. સુરત આરટીઓમાં ફરજ બજાવતા સોનલબેનના પતિ પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે સંબંધમાં હોવાના આક્ષેપ પત્નીએ કર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સોનલબેન પોતાના પતિ અને સાસરીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ આરએફઓ સોનલ અને તેના પતિ વચ્ચે ચાલી રહ્યો છે. વિવાદ એટલો વધી ગયો કે અગાઉ પણ મહિલા આરએફઓ દ્વારા તેના પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં તેઓ પર અન્ય સ્ત્રી સાથે પકડવાનો આરોપ કરવામાં આવ્યો હતો. પારિવારિક વિવાદની ફરિયાદ વચ્ચે મહિલા અધિકારીને ગોળી વાગવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસ હવે આ બંને ઘટનાઓને જીપીએસની ફરિયાદ અને ગોળી વાગવાની ઘટના વચ્ચે સંબંધની તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીના પતિની ભૂમિકા અંગેની પૂછપરછ કરવામાં પણ આવી રહી છે. સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે. એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ પાસે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે. એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી. અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે. સર, ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે. એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે.